શિવાલયમાં બીજું પગથિયું એટલે પ્રેમ, અને શિવાલયમાં ભગવાન ભોળિયાનાથના દર્શન કરવાનું ત્રીજું પગથિયું એટલે કરુણા. આ દેશની દીકરી હોય તો એ કરુણા છે, આ દેશની માં હોય તો એ કરુણા છે, અને આ કોઈ દેશની, કોઈ ઘરની કોઈ સ્ત્રી જે વધુના રૂપમાં આવી છે એ પણ કરુણા છે પ્રભુ. એટલે આજે કથાને ત્રીજે દિવસે કરુણા અવતાર ભગવાન મહાદેવ જે અહીંયા સ્ત્રીના રૂપમાં, હું તો આને પણ શક્તિ કહું છું. માતાઓના ધર્મને કારણે આપણું બધું હિરખું હાલે છે. બોલો નારાયણ. આ બહેનોએ ધર્મનું કાર્ય સંભાળ્યું છે ને. ઘણી વખત તમારો અને મારો અનુભવ છે કે આપણે બચી જઈએ એની પાછળ બીજું કઈ નહીં, આ મારી માતાઓનું તપ છે. દીકરી હોય તો એ ભલે, માં હોય તો એ ભલે, બેન હોય તો એ ભલે, આનું તપ છે.